નમસ્કાર. ચાલો આજે પ્રકાશ અને દૃષ્ટિની એક એવી અદ્ભુત દુનિયામાં સફર કરીએ જ્યાં આપણે સમજીશું કે આપણી આ નાનકડી આંખો આટલી મોટી અને રંગબેરંગી દુનિયાને આખરે જુએ છે કેવી રીતે. પણ આ જ્ઞાનની સફર શરૂ કરતા પહેલા આપણે સાધના વિદ્યાલય મોરદેવીના શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાના ખૂબ સરસ શૈક્ષણિક કાર્યને દિલથી બિરદાવીએ, કારણ કે આ સમગ્ર સમજૂતી માટેની પ્રેરણા આપણને ત્યાંથી જ મળી છે. ક્યારે વિચાર્યું છે કે માત્ર 2.3 સેન્ટીમીટરનો આ નાનકડો ગોળો એટલે કે આપણી આંખ આટલી વિશાળ દુનિયાના દરેક રંગ અને દરેક દૃશ્યને આપણા મગજ સુધી કેવી રીતે પહોંચાડે છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે પ્રકાશના એક કિરણની સાથે એની સફર પર નીકળીએ. તો આપણા સવાલનો જવાબ શોધવા માટે આપણે પ્રકાશના કિરણ સાથે સીધો જ આપણી આંખમાં પ્રવેશ કરીએ. આપણી આંખ, જે ખરેખર કુદરતે બનાવેલો એક જબરદસ્ત બાયોલોજિકલ કેમેરો જ છે. તો આ રહી આંખની અંદરની દુનિયા. જુઓ, પ્રકાશનું કિરણ જ્યારે અંદર આવે છે ત્યારે એને એક પછી એક ઘણા ચેકપોઇન્ટ પાર કરવા પડે છે. પહેલા પારદર્શક પટલ, પછી કીકીમાંથી પસાર થઈને નેત્રમણીમાંથી વળીને છેક પાછળ નેત્રપટલના પડદા પર પહોંચે છે. ચાલો આ સફરના દરેક મુકામને થોડું નજીકથી સમજીએ. સફરનો પહેલો સ્ટોપ છે પારદર્શક પટલ. સમજો કે આ આંખનો મુખ્ય દરવાજો છે અને સૌથી શક્તિશાળી લેન્સ પણ. મોટાભાગનું વક્રીભવન એટલે કે પ્રકાશના કિરણને વાળવાનું કામ અહીં જ પૂરું થઈ જાય છે. હવે પ્રકાશ પહોંચે છે ગેટકીપર પાસે એટલે કે કનિનિકા પાસે. આ એક સ્નાયુનો પડદો છે જે વચ્ચેની કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. તમે જોયું હશે ને, તડકામાં જઈએ તો આપણી આંખો થોડી ઝીણી થઈ જાય છે. બસ એ આ જ કરે છે. કેટલો પ્રકાશ અંદર જશે એનો બધો કંટ્રોલ આના હાથમાં છે. અને ફાઇનલી પ્રકાશ એની મંઝિલ પર પહોંચે છે, નેત્રપટલ. આ આંખનો પડદો છે, બિલકુલ જૂના કેમેરાની ફિલ્મ જેવો. અહીં પ્રકાશના સિગ્નલ તરત જ ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવાઈ જાય છે, જે સીધા મગજ સુધી પહોંચે છે અને આપણને બધું દેખાવા લાગે છે. ખરેખર અદ્ભુત છે નહીં? પણ જો ગમે તેટલો સારો કેમેરો હોય, ક્યારેક તો ફોકસિંગમાં ગડબડ થાય જ છે, બરાબર ને? આપણી આંખ સાથે પણ ક્યારેક આવું જ બને છે. ચાલો જોઈએ કે આ ફોકસિંગની સમસ્યાઓ શું છે અને તેને કેવી રીતે સુધારી શકાય છે. સૌથી સામાન્ય ખામી છે લઘુદ્રષ્ટિ, એટલે કે માયોપિયા. આમાં શું થાય? નજીકનું બધું એકદમ ચોખ્ખું દેખાય, પણ દૂરનું બધું ઝાંખું, કારણ કે પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે એની આગળ જ બની જાય છે. તમને ખબર છે, શાળામાં જે છેલ્લી બેન્ચ પર બેસતા હોય ને, એમને આ જ તકલીફ હોય છે બિચારાઓને. બોર્ડ જ ન દેખાય. પણ ચિંતા નહીં, એનો ઉપાય છે અંતર્ગોળ લેન્સના ચશ્મા, જે પ્રકાશને બરાબર નેત્રપટલ પર ફોકસ કરી દે છે. અને આનાથી બિલકુલ ઉલટું છે ગુરુદૃષ્ટિ, એટલે કે હાઇપરમેટ્રોપિયા. આમાં દૂરનું તો બધું સ્પષ્ટ દેખાય, પણ નજીકનું છાપું વાંચવામાં કે સોયમાં દોરો પરોવામાં તકલીફ પડે. અહીંયા પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે અને આને સુધારવા માટે વપરાય છે બહિર્ગોળ લેન્સ. એ ફોકસને ખેંચીને પાછું નેત્રપટલ પર લાવી દે છે. અને પછી આવે છે પ્રેસબાયોપિયા. જુઓ, આ કોઈ બીમારી નથી, બસ ઉંમર વધવા સાથે થતો એક કુદરતી ફેરફાર છે. આપણી આંખના લેન્સને પકડી રાખતા સ્નાયુઓ થોડા નબળા પડી જાય છે, એટલે લેન્સની ફોકસ બદલવાની જે શક્તિ છે એ ઘટી જાય છે. પરિણામ, નજીકનું અને દૂરનું બંને જોવામાં તકલીફ પડે. અને આનો ઉપાય તો એનાથી પણ જોરદાર છે, બાયફોકલ લેન્સ, જેમાં ઉપર દૂર જોવા માટે અને નીચે નજીકનું વાંચવા માટે અલગ અલગ પાવર હોય. કેવો મસ્ત જુગાડ છે નહીં? ચાલો હવે આપણે પ્રકાશના કિરણની સફરને એક નવો અને એકદમ જાદુઈ વળાંક આપીએ. આપણે એને કાચના એક પ્રિઝમમાંથી પસાર કરીએ અને જોઈએ કે શું કમાલ થાય છે. અને આ જુઓ, આ તો જાદુ છે. એક સીધું સફેદ પ્રકાશનું કિરણ જેવું પ્રિઝમમાંથી બહાર નીકળ્યું કે તરત જ 7 અલગ અલગ રંગોમાં વહેંચાઈ ગયું. આ દૃશ્ય ખરેખર કેટલું સુંદર છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. હકીકતમાં સફેદ પ્રકાશ એ કોઈ એક રંગ નથી, પણ 7 રંગોનું મિશ્રણ છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે દરેક રંગ થોડા અલગ ખૂણે વળે છે. જાંબલી રંગ સૌથી વધુ વળે છે અને લાલ રંગ સૌથી ઓછો. બસ એટલે જ આપણને જાનીવાલી પીનારાનો આખો રંગીન પટ્ટો જોવા મળે છે. અને શું તમને ખબર છે કે કુદરતનો સૌથી સુંદર પ્રિઝમ કયો છે? મેઘધનુષ્ય. જ્યારે વરસાદ પડી જાય
પછી હવામાં જે પાણીના નાનકડા ટીપાઓ તરતા હોય છે એ બધા એક નાના પ્રિઝમ જેવું જ કામ કરે છે અને જ્યારે સૂર્યનો પ્રકાશ તેમાંથી પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થાય છે અને આપણને આકાશમાં એક સુંદર મજાનું મેઘધનુષ્ય દેખાય છે. પ્રકાશની આ સફર માત્ર આપણી આંખ કે પ્રિઝમ સુધી જ સીમિત નથી. આપણું આખું વાતાવરણ જ પ્રકાશ સાથે અદ્ભુત રમતો રમે છે. તો ચાલો આ સફરના અંતિમ અને સૌથી રોમાંચક સાહસ પર જઈએ. આ એક સવાલ તો બાળપણમાં લગભગ દરેકને થયો જ હશે. આકાશમાં તારાઓ કેમ ટમટમ ટમટમ કરે છે, પણ ચંદ્ર કે મંગળ જેવા ગ્રહો કેમ એકદમ સ્થિર દેખાય છે? આનો જવાબ છે વાતાવરણીય વક્રીભવન. જો તારાઓ આપણાથી એટલા બધા દૂર છે કે તેમાંથી આવતો પ્રકાશ આપણને ખાલી એક નાનકડા ટપકા જેવો જ લાગે છે. હવે જ્યારે આ પ્રકાશનું ટપકું આપણા સતત હલતા ચાલતા વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વારંવાર આમતેમ વળે છે અને આપણને ટમટમતું દેખાય છે. જ્યારે ગ્રહો પ્રમાણમાં ઘણા નજીક છે એટલે એ એક ટપકું નહીં પણ ઘણા બધા ટપકાનો સમૂહ છે. એટલે થોડા પ્રકાશની અસર ઓછી વધતી થાય તો પણ સરેરાશ આપણને એ સ્થિર જ દેખાય છે. અને આ વક્રીભવનનો એક મજેદાર ફાયદો પણ છે, ખબર છે? આના કારણે આપણને દિવસમાં લગભગ 4 મિનિટનો સૂર્યપ્રકાશ મફતમાં મળે છે. સૂર્ય ઉગવાના 2 મિનિટ પહેલાં જ દેખાવા લાગે છે અને આથમ્યાના 2 મિનિટ પછી પણ દેખાતો રહે છે. અને હવે આપણી સફરનો સૌથી મોટો સવાલ કે આકાશનો રંગ વાદળી જ કેમ છે? લીલો, પીળો કે ગુલાબી કેમ નહીં? આનું કારણ છે પ્રકાશનું વિખેરણ એટલે કે સ્કેટરિંગ. જ્યારે સૂર્યનો સફેદ પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તે હવામાં રહેલા નાના નાના ધૂળના કણો અને વાયુના અણુઓ સાથે અથડાય છે. આ અથડામણમાં વાદળી રંગ, જેની તરંગલંબાઈ સૌથી ટૂંકી છે, તે સૌથી વધુ વિખેરાઈને આખા આકાશમાં ફેલાઈ જાય છે અને આ જ વિખેરાયેલો વાદળી પ્રકાશ જ્યારે આપણી આંખો સુધી પહોંચે છે ત્યારે આપણને આખું આકાશ વાદળી દેખાય છે. તો પછી સવાલ એ થાય કે સૂર્યાસ્ત વખતે આકાશ લાલ કે કેસરી કેમ થઈ જાય છે? કારણ બહુ સરળ છે. સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણોને આપણા સુધી પહોંચવા માટે વાતાવરણમાં ઘણું લાંબુ અંતર કાપવું પડે છે. આ લાંબી મુસાફરીમાં મોટાભાગનો વાદળી રંગ તો રસ્તામાં જ વિખેરાઈ જાય છે. માત્ર લાંબી તરંગલંબાઈવાળો લાલ અને નારંગી રંગ જ આપણી આંખો સુધી પહોંચી શકે છે અને એટલે જ સૂર્યાસ્ત આટલો સુંદર અને રંગીન દેખાય છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. જરા કલ્પના કરો કે જો આ વક્રીભવન અને વિખેરણ જેવી કોઈ ઘટના હોત જ નહીં, તો આપણું આકાશ કેવી દેખાતું હોત? કદાચ કાળું? દિવસ-રાત કેવા હોત? આ જ પ્રશ્ન સાથે આપણે પ્રકાશના કિરણની આ રોમાંચક સફરને અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.